હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, વિડીયોની શરૂઆતમાં હું તમને લોકોને ખરેખર એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું તમારી લોકો સાથે પણ એવું ક્યારેય બન્યું છે કે અડધી રાત્રે જ ઊંઘ ઉડી ગઈ હોય, અથવા તો વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે સીધું જ તમારું ધ્યાન તમારા પગ તરફ જાય છે અને તરત જ મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આ પગ છે તે પહેલાની જેમ ફરીથી ચાલી કે દોડી શકશે કે હવે નહીં? ખરેખર એવો પ્રશ્ન પણ તમને લોકોને ચોક્કસથી મનમાં ઉદ્ભવતો હશે જ્યારે ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે એકાદ ક્ષણ માટે આપણે થોભી જઈએ, ઊભા રહી જઈએ અને મનમાં એવું લાગે કે ક્યાંક 10-12 ડગલા ચાલીશ અને આપણા પગ જવાબ તો નહીં દઈ દે ને. મિત્રો, જો આવો પ્રશ્ન તમને પણ બનતો હોય તો એવું જરા પણ ન વિચારતા કે ખરેખર આ ઘડપણની અસર થઈ રહી છે. ના, ખરેખરમાં તમારા પગ છે તે નબળા પડી રહ્યા છે તો તેનું મુખ્ય કારણ છે પોષક તત્વોની ઉણપ. જી હા મિત્રો, અને આ પોષક તત્વોને યોગ્ય અને પૂરતી માત્રામાં જો સમયસર લેવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. અને એટલા માટે જ તેના ઉપાય રૂપે આજના આ વિડીયોમાં હું તમને લોકોને 8 થી 10 એવી વસ્તુઓ સજેસ્ટ કરવાનો છું. એવી કોઈ દવાઓ નથી, કોઈ જડીબુટી નથી, માત્ર ને માત્ર ઘરમાં કે ઘરની આજુબાજુમાં ઉપલબ્ધ એવી 8 થી 10 વસ્તુઓ સજેસ્ટ કરવાનો છું કે જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને તેની સાથે સાથે ઘણા અન્ય પોષક તત્વો રહેલા છે. અને તેનું જો નિયમિત સેવન કરી લેવામાં આવશે ને તો ગેરંટી સાથે કહું છું મિત્રો, તમારા પગમાં પણ ફરીથી જબરજસ્ત શક્તિ આવી જશે અને ખૂબ જ સરળતાથી તમે લોકો પણ હલનચલન કરી શકશો. કઈ કઈ છે તે વસ્તુઓ સૌથી પહેલા એ જાણી લઈએ. પણ એ જાણતા પહેલા તમારા પગમાં કેલ્શિયમની કમી થવા લાગી છે, તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા લાગી છે, તે દર્શાવતા કયા ચિહ્નો છે તે જાણી લઈએ કે જે સૂચવે છે કે તમારા શરીરમાં ખરેખર કેલ્શિયમ ઘટવા લાગ્યું છે. તો મિત્રો, તમને લોકોને પીઠનો દુખાવો થતો હોય, ગરદનનો દુખાવો થતો હોય, સાંધાના દુખાવા થતા હોય કે પછી ઘૂંટણમાંથી ઘણીવાર કટકટનો અવાજ આવતો હોય, તેની સાથે સાથે ઘણીવાર એવું લાગે કે થોડુંક જ કાર્ય કરો છો તો પણ તમારા શરીરમાં થાક લાગવા લાગે છે, વહેલી સવારે પૂરતી ઊંઘ લીધા પછી પણ એકદમ થાકનો અહેસાસ રહે છે, તેની સાથે સાથે ઘણીવાર તો એવું બને છે કે તમે પૂરતી ઊંઘ જ નથી લઈ શકતા, વારંવાર ઊંઘમાંથી જાગી જાઓ છો. આ ઉપરાંત દાંતમાં કેવિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગી છે. તો આ વસ્તુ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા શરીરમાં ધીમે ધીમે કેલ્શિયમની ઉણપ થવા લાગી છે. અને મિત્રો, આના ઉપાય સ્વરૂપે આજે હું તમારા માટે 8 થી 10 એવી વસ્તુઓ લઈને આવ્યો છું કે જેનું નિયમિત સેવન કરવાથી તમને લોકોને ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપ્યું છે, આયુર્વેદમાં પણ કીધેલું છે અને તેના દ્વારા માત્ર 15-20 દિવસ પણ આ વસ્તુનું સેવન રોજે રોજ કરી લેશો ને તો કેલ્શિયમની સંપૂર્ણ જે ઉણપ તમારા શરીરમાં સર્જાણી હતી તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. અને મિત્રો, તેનું નામ છે ચૂનો. જી હા મિત્રો, ચૂનો કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખીએ છીએ, હકીકતમાં તો આ શબ્દ જ એવા શબ્દ પરથી બન્યો છે કે જેનો અર્થ જ ચૂનો થાય છે. મિત્રો, આયુર્વેદમાં પણ કહેલું છે કે ચૂનાનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે ને તો તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની કેલ્શિયમની ઉણપ છે તે ક્યારેય નહીં સર્જાય. પરંતુ આ માટે એ સમજવું જરૂરી બની જાય છે કે ચૂનાનું સેવન કરવું કઈ રીતે. મિત્રો, આયુર્વેદમાં કીધેલું છે એ પ્રમાણે કહેવા જાઓ તો માત્ર રોજનું એક ઘઉંના દાણા જેટલો ચૂનો છે તેનું સેવન જો આપણા રોજિંદા બનતા શાકમાં અથવા તો એક વાટકી જેટલું દહીં લઈ અને તેમાં ઉમેરી બરાબર હલાવી અને સેવન કરવામાં આવે તો તેનાથી 15 થી 20 દિવસમાં જ કેલ્શિયમની ઉણપને દૂર કરી શકાય છે. યાદ રહે, ચૂનાનું સેવન ક્યારેય પણ પાણી સાથે ન કરવું જોઈએ, કારણ કે તેનાથી પથરી બનવાની સમસ્યા રહે છે. કારણ કે ચૂનાના યોગ્ય પાચન માટે તૈલીય માધ્યમ, ઓઇલી મીડિયમ છે તે ખૂબ જ વધારે જરૂરી છે કે જે આપણા રોજિંદા દાળ શાક અથવા તો દહીંમાં ખૂબ જ સરળતાથી મળી શકે છે. માટે રોજે રોજ ચૂનાનું સેવન તમે કરી શકો છો. જો આ વસ્તુ યોગ્ય ન લાગે તો આગળની વસ્તુઓ તમને સૂચવું છું. મિત્રો, જ્યારે પણ કેલ્શિયમનું નામ આવે ને ત્યારે મનમાં તરત જ એવું વસ્તુ યાદ આવે છે અને તેનું નામ છે દૂધ. જી હા મિત્રો, દૂધ તો લઈ જ શકો પણ દૂધની સાથે સાથે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનું સેવન કરશો તો દૂધથી પણ ઘણું વધારે કેલ્શિયમ તમને મળી રહેશે. તેમાં બીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે તલ.
જી હા મિત્રો, તલ છે તેમાં એક અંદાજ મુજબ કહેવા જાઉં તો 100 ગ્રામ દૂધની અંદર લગભગ 130 થી 140 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું હોય છે. જ્યારે 100 ગ્રામ તલ લો તો તેની અંદર લગભગ 1250 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું હોય છે, જે દૂધ કરતાં 8 થી 10 ગણું વધારે માનવામાં આવે છે. મિત્રો, આ તલ છે તેને તમે જ્યારે પણ સેવન કરો છો ત્યારે હળવા રોસ્ટ કરી લેવા, તેને શેકી લેવા ખૂબ જ વધારે જરૂરી છે. અને જ્યારે પણ તમે આ તલને ખાઓ છો ત્યારે એકદમ ચાવીને ખાવાના છે. યાદ રહે, સીધા જ ઉતારી જશો તો તેનો પૂરતો લાભ નહીં મળે. તલ છે તેનું સેવન કરતા સમયે એકદમ ચાવીને મોઢામાં જ તેની ચટણી બની જાય એટલા ચાવી અને સેવન કરવાનું છે. તેનાથી તમારા લોકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ છે તે ખૂબ જ ટૂંકા ગાળામાં અને ખૂબ જ સરળતાથી નિવારી શકાશે. ત્યારબાદ મિત્રો, આગળ વાત કરવા જાવ તો ઘણીવાર પગના ઘૂંટણમાં દુખાવો થાય છે, સાંધાઓમાંથી કટકટનો અવાજ આવે છે, તો આ ખામીને નિવારવા માટે બીજી વસ્તુ અહીં રેકમેન્ડ જે કરું છું એ છે હળદરવાળું દૂધ. જી હા મિત્રો, હળદર કે જેમાં કર્ક્યુમિન નામનું તત્વ રહેલું હોય છે તે દૂધમાં ભળે છે. અને તેની સાથે જો તમને લોકોને લાંબા સમયથી સાંધાનો દુખાવો રહેતો હોય તો આ હળદરવાળા દૂધની અંદર 1 કે 2 મરીનો ચપટી એક પાવડર પણ ઉમેરી દેજો. તેનાથી હાડકાઓ દ્વારા જે આ કર્ક્યુમિન છે તેને શોષવાની ક્ષમતામાં ખૂબ જ વધારો થઈ જાય છે. અને તેના પરિણામ સ્વરૂપે આપણા લોકોના હાડકા છે તે ધીમે ધીમે ખૂબ જ સરળતાથી મજબૂત થવા લાગે છે. રાત્રિના સમયે નવસેકા દૂધમાં અડધી ચમચી જેટલી હળદર અને ચપટી એક મરી પાવડર ઉમેરી અને તેને લેવાનું રોજ રાત્રે શરૂ કરી દો. મિત્રો, થોડા જ દિવસોમાં જબરજસ્ત ફાયદો છે તે તમને લોકોને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો ઘૂંટણના સાંધામાં થતો દુખાવો એ આંતરિક ઇન્ફ્લામેશન એટલે કે સોજો આવી ગયો હોય તેના કારણે પણ થઈ શકે છે. આ ઉપરાંત હાડકાઓની મજબૂતી અને સ્નાયુઓને મજબૂતી પ્રદાન કરવા માટે ત્રીજી વસ્તુ અહીં જે તમને સજેસ્ટ કરું છું તેનું નામ છે ફણગાવેલા ચણા અથવા ફણગાવેલા મગ. મિત્રો, તમે લોકો સાંજે 6 કે 7 વાગ્યે મગ કે ચણા છે તેને પાણીમાં પલાળી દો અને ત્યારબાદ રાત્રે 10 થી 11 વાગ્યાના સમય આસપાસ એક સુતરાઉ કાપડનો કટકો લઈ અને તેમાં આ બધા જ પલાળેલા ચણા કે મગ છે તેને પાથરી દો અને એકદમ ટાઈટ પોટલી વાળી અને રાખી દો. વહેલી સવારે ઉઠશો તો તમે જોઈ શકશો કે મગ કે ચણા છે તે સંપૂર્ણપણે તેમાંથી કોટા ફૂટી ગયા હશે. હવે જો તમારું પાચન તંત્ર તંદુરસ્ત છે તો સીધું જ આનું સેવન કરી શકો છો. જો પાચન તંત્ર થોડું નબળું હોય તો તમારે લોકોએ આને થોડા બાફી પણ લેવા જોઈએ. ત્યારબાદ હવે આ ફણગાવેલા કઠોળ છે તેની અંદર તમે લોકો થોડી માત્રામાં જીરું પાવડર છે, થોડી માત્રામાં સંચળ છે, સિંધવ મીઠું છે, લીંબુ છે, ડુંગળી છે, કાકડી છે, ટમેટા છે, આવી વસ્તુઓ ઉમેરી અને એક ચાટ તૈયાર કરી શકો છો. અને આ ચાટનું નિયમિત રીતે સેવન કરશો તો તમારા શરીરમાં કેલ્શિયમ જ નહીં, કેલ્શિયમની સાથે પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, ફાઇબર છે, આવી તમામ વસ્તુઓની ઉણપ ખૂબ જ સરળતાથી દૂર કરી શકાશે. અને આ ચાટનું સેવન પણ તમે લોકો અઠવાડિયામાં 2 થી 3 વાર ખૂબ જ સરળતાથી કરી શકો છો. તેની સાથે આગળ એક વસ્તુ સૂચવું છું મિત્રો, તેનું નામ છે બદામ, કે જેને આપણે લોકો આલમંડ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, રાત્રિના સમયે તમારે લોકોએ આ બદામ છે તેને 7 થી 8 જેટલી બદામ લઈ અને પાણીમાં પલાળી દેવાની છે. અને ત્યારબાદ વહેલી સવારે ઉઠી તેના પરની છાલ છે તેને કાઢી નાખવાની છે. અને ચાવીને એકદમ પાવડર બની જાય ત્યારે તેનું સેવન કરવાનું છે. આનો ઉપયોગ તમે કરી શકો છો. જો તમારા દાંત નથી તો તમે લોકો સીધી જ આની પેસ્ટ બનાવી અને દૂધમાં ઉમેરી અને પણ તેનું સેવન કરી શકો છો. ત્યારબાદ મિત્રો, એક અક્સિર વસ્તુ સૂચવું છું, તેનું નામ છે મેથી. જી હા મિત્રો, મેથી છે તેનું સેવન પણ તમે કરી શકો છો. રાત્રિના સમયે લગભગ 1/2 થી 1 ચમચી એટલા મેથી દાણા પાણીમાં પલાળી દેવાના છે. વહેલી સવારે ઉઠશો ત્યારે આ મેથીને ચાવીને ખાઈ જવાની છે. મિત્રો, તેનું પાણી પીશો તો પણ ચાલશે, નહીં પીવો તો તેને ફેંકી પણ શકો છો. આ મેથીનું નિયમિત સેવન કરવાથી આપણા હાડકાઓ તો મજબૂત થશે જ, હાડકાઓ અને સાંધાઓની અંદર આવેલું ઇન્ફ્લામેશન તો ઓછું થશે જ, પણ તેની સાથે ડાયાબિટીસ જેવી બીમારીઓ છે તેને પણ નિયંત્રણમાં રાખવા માટે આ મેથી દાણા ખૂબ જ વધારે અસરકારક છે, ફાયદાકારક છે. ત્યારબાદ મિત્રો, કેળા અને કિસમિસનું સેવન પણ એક પાવર પેક છે. તેનું નિયમિત સેવન પણ તમારા કેલ્શિયમની ઉણપને ખૂબ જ સરળતાથી દૂર કરી શકે છે. યાદ રહે, કિસમિસનું સેવન કરો છો ત્યારે તેને હમણાં જણાવ્યું એ પ્રમાણે જે બદામને પલાળીને ખાવ છો તે જ પ્રમાણે કિસમિસને પણ પલાળીને ખાવાનો આગ્રહ રાખજો. આ ઉપરાંત મિત્રો, એક અગત્યની દાળ સૂચવું છું, તેનું નામ છે કળથીની દાળ.
હવે કળથીની દાળને અંગ્રેજીમાં કહેવાય જ છે હોર્સ ગ્રામ, અને એટલા માટે જો આ હોર્સ ગ્રામ એટલે કે કળથીની દાળને તમે ખાશો તો ચોક્કસથી તમારા પગમાં પણ ઘોડા જેવી શક્તિ આવી જશે. અઠવાડિયામાં 1 કે 2 વાર આ દાળનું સેવન કરી શકો છો. તેની સાથે સાથે મગ છે, ચણા છે, તુવેર છે, અડદ છે, આ બધી એવી દાળો છે કે જેમાં પણ કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલું છે અને તેનાથી તમારા હાડકાં અને સ્નાયુઓ મજબૂત બનશે અને પગમાં ફરીથી શક્તિ આવવા લાગશે. બસ આ દાળોનું પણ નિયમિત સેવન કરી લીધું તો મિત્રો અન્ય કોઈ પણ ઉપાય કરવાની જરૂર નહીં રહે. થોડા જ દિવસોમાં તમારી કેલ્શિયમની ઉણપ ખૂબ જ સરળતાથી દૂર કરી શકાશે. તેની સાથે સાથે મિત્રો અમુક તકેદારીઓ રાખવી પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. જેમ કે રોજે રોજના જીવનમાં મીઠું છે, મેંદો છે, ખાંડ છે, ઘરની બહારનો તળેલો ખોરાક છે અથવા તો ઘરમાં બનેલો તળેલો ખોરાક પણ અઠવાડિયામાં એકાદ વાર બરાબર છે, તેનાથી વધારે તો ન જ લેવો જોઈએ. અને હમણાં જણાવ્યું એ પ્રમાણે એ બધી વસ્તુઓથી તો દૂર જ રહેવાનું છે. આ ઉપરાંત કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ છે તેવી વસ્તુઓનો પણ ઉપયોગ આપણે લોકોએ ટાળવો જોઈએ. સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો રાજગરાનું પણ નિયમિત સેવન કરી શકો છો, કારણ કે તેમાં બધા જ પ્રકારના પોષક તત્વોની સાથે સાથે તમામ 9 પ્રકારના એમિનો એસિડ પણ આવેલા છે અને તે પણ આપણા શરીરને જબરજસ્ત ફાયદો કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે લીલા પાંદડાવાળા શાકભાજીનું નિયમિત સેવન અને તેની સાથે સાથે રોજે રોજ ઋતુ અનુસારનું એક ફળનું સેવન પણ કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમારે લોકોએ નિયમિત રીતે જો રાગી છે તેનું સેવન કરશો તો તેનાથી પણ કેલ્શિયમની ઉણપને ખૂબ જ સરળતાથી નિવારી શકાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરું તો માત્ર હેલ્ધી ફૂડ્સ લેવાથી સંપૂર્ણ ફાયદો નહીં થાય, પરંતુ તેની સાથે સાથે તેનું યોગ્ય પાચન થવું પણ જરૂરી છે. અને આ પાચન કરવા માટે તમારે લોકોએ થોડું ઘણું હંમેશા વોકિંગ છે, ખુલ્લા વાતાવરણમાં કુદરતની નજીક રહી અને થોડા પ્રાણાયામ અને યોગ છે અને હળવું હલનચલન રાખવું ખૂબ જ વધારે જરૂરી છે. બસ આટલી તકેદારી રાખી લેશો તો તમારી પગની નબળાઈ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમારા આખા શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થશે. મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.